દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું કે હવે જે ખેડૂતોને મગફળી લગભગ 15 થી 20 દિવસ કે એની આસપાસ જે ખેડૂતોને મગફળી એટલા દિવસ જ ઉગવાની હોય તે એ ખેડૂતોએ જે ખરેખર અત્યારે ફૂગનાશક છાંટવું હોય તો કેવી પ્રકારના ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો અને જે વોટર સોલ્યુબલ ખાતરનો જે આપણે ઉપયોગ કરીએ છીએ તો કેવા ખાતરનો આપણે ઉપયોગ કરવો એની મિત્રો માહિતી આપવી છે. તો માહિતીને ધ્યાનથી વિડીયોને આખો જોયો જેથી કરી તમને માહિતી વ્યવસ્થિત સારી રીતે યોગ્ય લાગે તો એનું ટૂંકમાં તમારે જે તમારા અભિપ્રાય પ્રમાણે તમને એમ લાગે કે આ વસ્તુ કર્યા જેવી છે તો એ વસ્તુ કરવાની અને ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળે છે મિત્રો. હવે ખરેખર તો આમ તો મિત્રો 15-20 દિવસની વાર હોય ને એટલે ખરેખર ફૂગનાશક છે ને જે આપણે છંટકાવ કરતા હોઈએ છીએ ને એ કોઈ ઉષા ટેકનિકલ કે બહુ હાઈએસ્ટ દવાઈઓ છાંટવાની કોઈ જરૂર હોતી નથી. એમની અંદર જે કોન્ટેક્ટ ફૂગનાશક જે વધારે પૂરતા પ્રમાણમાં જે આપણે પાવડર આવતો હોય છે એ પાવડરનો જ વધારે ઉપયોગ કરવાનો હોય છે, જેની અંદર જે આપણે ડાયથન M45 જે M45 તરીકે જે ઓળખીએ છીએ એ પાવડર છે. પછી ગમે સારી કંપનીનો લેવાનો છે મિત્રો. ઘણી બધી સારી કંપનીના જે આપણે ટૂંકમાં સારી સ્ટાન્ડર્ડ કંપની હોય એવી કંપનીનો લઈ લેવાનો છે. પછી એમની અંદર જ જે આપણે ટૂંકમાં એક એન્ટ્રાકોલ કરીને જે વાયરનું આવે છે અથવા તો સિજન્ટાનું આવી સારી કંપનીનું જે પ્રોપીનેપ કરીને જે ઝેર આવે છે પ્રોપીનેપ જે કોન્ટેક્ટ ફૂગનાશક તરીકે આપણે જે ઓળખીએ છીએ એ પાવડર એનો પણ તમે અત્યારે ઉપયોગ કરી શકો છો, જે સારામાં સારું રિઝલ્ટ આપે મિત્રો. કારણ કે હવે સિસ્ટમિકની જરૂર હોતી નથી. સિસ્ટમિક ફૂગનાશક આ 15 થી 20 દિવસના ગાળામાં છાંટવાની કોઈ જરૂર નથી. એટલે પછી M45 જે આપણે ટૂંકમાં જે સુમિલનું એક પ્રવાહીના સ્વરૂપમાં પણ આવે છે M45 એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આવા જે કોન્ટેક્ટ ફૂગનાશક હોય તમે ખાસ ધ્યાન રાખવાનું, એગ્રોવાળાને કહેવાનું કે કોન્ટેક્ટ ફૂગનાશક સારી કંપનીનું તમે આપી દો એટલે સારામાં સારું એ ચાલે. એની અંદર જે ખેડૂતોને અત્યારે 15-20 દિવસની વાર હોય અને જે ઝીણો બીબડું કે ઝીણો માલ જે લોકોને વધારે હોય એવા ખેડૂતોએ 0050નો ઉપયોગ કરવાનો છે, જે પોટાશ આપણે કહીએ છીએ. એ 0050 છે ને મિત્રો કે જે આપણે સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું છે. સ્ટાન્ડર્ડ કંપનીમાં આપણે જો ICL છે, નેક્સસ છે, વનિતા છે, એરિસ છે, આવી જે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે, કોરોમંડલ છે કે જે તમે પાણીની અંદર નાખ્યા ભેગું પાણીની અંદર 100% જે થોડીક જ વારની અંદર દ્રાવ્ય થઈ જવું જોઈએ, ઓગળી જવું જોઈએ. આવી પ્રકારના જે સ્ટાન્ડર્ડ કંપનીના 0050 છે 0050 લેવું અને એની સાથે તમારે જે આપણે સુમિટોમોનું જે પ્રોજીપ કરીને આવે છે, જે આપણે જીબ્રેલિક એસિડના નામથી ઓળખીએ છીએ, જે પ્રોજીપની પડીકી આવે છે જે 12.5 ગ્રામની હોય છે, 2.5 ગ્રામની અલગ ટૂંકમાં એવા પેકિંગની અંદર આવે છે, એનો સાથે તમારો ઉપયોગ કરવાનો છે. જે પ્રોજીપ શું કામ કરશે? પ્રોજીપ છે ને દોડવાની સાઇઝ જે ટૂંકમાં ઝીણું બીબડું છે ને એની સાઇઝ વધારશે, મોટું કરશે અને એની અંદર પોટાશ છે ને એ આપણે દાણો ભરાવાની અંદર કામ આપશે. એટલે 15-20 દિવસમાં એ બધી વસ્તુ છે એ જે ઝીણું બીબડું એ બધું વ્યવસ્થિત સારી રીતે થઈ જાય મિત્રો. અને આ ખાસ ધ્યાન રાખજો, આથી વધારે આપણે ખર્ચો કરવાનો નથી. પણ જે ખેડૂત મિત્રોએ PMSનો જે ઉપયોગ કર્યો છે, આપણે ઘણી ટાઈમથી પોટાશ, મેગ્નેશિયમ ને સલ્ફરનો ઉપયોગ કરાવ્યો છે, એ ખેડૂતોને લગભગ ઝીણું બીબડું બને ત્યાં સુધી કદાચ 5-10% હોય પણ એથી વધારે છે નહીં. અને 5-10% જો બીબડું હોય તો તમે PMSનો સારામાં સારો જે પોટાશ, મેગ્નેશિયમ ને સલ્ફર જે આપણે ઘણા ટાઈમથી કહીએ છીએ એ વસ્તુનો તમારો ઉપયોગ કરવો. જે PMSના નામથી આપણે ઓળખીએ છીએ એ વસ્તુ સારામાં સારી છે. એટલે આ ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું. જો વિડીયોની અંદર ધ્યાનથી સાંભળી લેજો, બીજી વખત નકર વિડીયો જોઈ લેજો. આથી વધારે ખર્ચો કરવાની જરૂર નથી. અટાણે ખરેખર કોન્ટેક્ટ ફૂગનાશકની જ વધારે પૂરતી જરૂર મિત્રો હોય છે. જો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો આગળ સારો લાગ્યો હોય તો શેર કરજો, જેથી કરી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થાય. અને હવે આવતા વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરશું કે ગુજરાતના તમામ ખેડૂતોને એક સર્વે કરીને આપણે આપણી રીતે એક અનુભવ કરવાનો છે. ક્યાં ગુજરાતની અંદર આ વખતે મગફળીનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ થાય કે એથી ઓછું થાય, આનો એક આપણે સર્વે કરવાનો છે. તો જે ખેડૂતોએ અભિપ્રાય હોય કોઈને તો કમેન્ટ કરજો, એટલે જેથી કરી આપણે ખબર પડે. પણ મને એવું લાગે છે કે ગયા વર્ષ કરતાં આ વખતે મગફળીનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં આવશે.
ખૂબ જ મોટી નુકસાની આવવાની છે ઉત્પાદનની અંદર. પછી જે મારા હાડા બધા જે અત્યારે માર્કેટમાં આ જે વેપારીઓ એસોસિએશનવાળા છે એ લોકો એમ કહે છે કે બમણું ઉત્પાદન થાય. વાત તદ્દન ખોટી છે. ગયા વર્ષ જેવડું ઉત્પાદન મિત્રો થવાનું નથી, પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આટી ગોટીમાં નાખે છે, જેથી કરી મગફળીના ભાવ આગળ વધારે ન થાય એના માટેથી આ બધા એ લોકોના એક ઓલા હોય છે ષડયંત્રો. એટલે એના વિશેની આપણે ચર્ચા કરશું મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહીયો. જય જવાન, જય કિસાન.